ચાલો હવે હું સીધું જ પેરાગ્રાફમાં વગર ટોપિક હેડિંગ સતત વહેતી વાર્તા જેવી લગભગ 6000 શબ્દોની પૂરી સ્ક્રિપ્ટ લખું છું. સવારનું નાજુક પવન ગાલને સ્પર્શીને એક અજીબ શાંતિનો અનુભવ કરાવે છે. મંદિરની ઘંટીઓનો મધુર નાદ હૃદયની ધડકન સાથે તાલ મિલાવે છે. આકાશમાં થોડું વાદળ ઘેરાયેલું છે અને હવામાં ધૂપની સુગંધ પ્રસરી રહી છે. આજે સાવન માસનો ત્રીજો સોમવાર છે. ભક્તો નાના મોટા જૂથોમાં મંદિર તરફ આવી રહ્યા છે. કોઈના હાથમાં બેલપતર છે, કોઈના હાથમાં ધતુરા અને ગંગાજળથી ભરેલું કળશ. દરેકના ચહેરા પર ભક્તિની ઝલક છે અને મનમાં પોતાની પોતાની મનોકામના. મંદિરના પ્રવેશદ્વાર પર નંદી મહારાજની પ્રતિમા, જે હંમેશા ભગવાન શિવની સામે બેઠી રહે છે, સૌનું ધ્યાન ખેંચે છે. ભક્તો એક પછી એક નંદીના કાનની પાસે ઝૂકી કંઈક કહે છે અને પછી શિવલિંગ તરફ આગળ વધે છે. માન્યતા છે કે નંદીના કાનમાં જે વાત કહેશો તે સીધી શિવજી સુધી પહોંચશે, કારણ કે નંદી મહારાજ માત્ર શિવજીની સેવા માટે જ અસ્તિત્વમાં છે અને સતત તેમને સાંભળતા રહે છે. સાવન માસ હિન્દુ ધર્મમાં વિશેષ સ્થાન ધરાવે છે. આ મહિના દરમિયાન પ્રકૃતિ પણ જાણે ભક્તિમાં લીન થઈ જાય છે. નદીઓ તાજા પાણીથી છલકાય છે, વૃક્ષો લીલા લીલા બની જાય છે અને આકાશ વારંવાર વરસાદની ટીપાઓથી ધોઈ જાય છે. આ સમય ભગવાન શિવની ઉપાસનાનો સર્વોત્તમ સમય ગણાય છે. સોમવારનો દિવસ તો શિવજી માટે પવિત્ર છે જ, પરંતુ જ્યારે સોમવાર સાવન માસમાં આવે છે ત્યારે તેનો પુણ્ય અનેક ગણો વધી જાય છે. ત્રીજો સોમવાર ખાસ કરીને મધ્યબિંદુ ગણાય છે, જ્યાં સુધી ભક્તિની શરૂઆત થઈ ગઈ છે અને અંતિમ આશીર્વાદ પ્રાપ્ત કરવાની દિશામાં આત્મા આગળ વધી રહ્યો છે. કહેવાય છે કે પાર્વતી માતાએ પણ સાવન માસમાં સોમવારનું વ્રત રાખીને ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કર્યા હતા અને ત્રીજા સોમવારે તેમને દિવ્ય આશીર્વાદ મળ્યો હતો. તેથી આજે પણ ઘણા ભક્તો ખાસ કરીને આ દિવસે પોતાની ઈચ્છા પૂર્ણ થવાની આશા સાથે ઉપવાસ રાખે છે અને ભક્તિપૂર્વક પૂજા કરે છે. સવારે સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરાય છે. ભક્તો ગંગાજળ, બેલપતર, ધતુરા, દૂધ અને મધ સાથે શિવલિંગનો અભિષેક કરે છે. અભિષેક દરમિયાન નમઃ શિવાયનો જાપ સતત કરાય છે, જેથી મન એકાગ્ર રહે. પૂજા પછી ભક્તો નંદીના કાનની પાસે જઈ પોતાની ઈચ્છા ધીમા અવાજે કહે છે. આ ઈચ્છા કોઈ પણ હોઈ શકે છે: સંતાન પ્રાપ્તિ, સારો આરોગ્ય, નોકરીમાં સફળતા, વેપારમાં વૃદ્ધિ અથવા કુટુંબમાં સુખ શાંતિ. ભક્તિની સચ્ચાઈ અને મનની શુદ્ધતા જ અહીં મુખ્ય છે. નંદીના કાનમાં કહેવાતા શબ્દો ટૂંકા અને સ્પષ્ટ હોય છે. એમાં સૌથી મહત્વની વાત એ છે કે ઈચ્છા પોતાના માટે હોય કે કોઈ બીજા માટે, તે હંમેશા સકારાત્મક અને કલ્યાણકારી હોવી જોઈએ. આ પ્રથા પાછળ એક સુંદર કથા પણ છે. એક વખત એક ગરીબ ખેડૂત, જેના જીવનમાં અનેક મુશ્કેલીઓ હતી, ત્રીજા સોમવારે મંદિર ગયો. તેણે પૂજા કરી, પણ તેને લાગ્યું કે તેની પ્રાર્થનાઓ ભગવાન સુધી પહોંચી રહી નથી. એક વૃદ્ધ ભક્તે તેને કહ્યું, નંદીના કાનમાં તારી ઈચ્છા કહી દે, નંદી તારી વાત સીધી શિવજી સુધી લઈ જશે. ખેડૂત આશ્ચર્યમાં પડ્યો, પણ તેણે તેમ જ કર્યું. તેણે નંદીના કાનમાં માત્ર 3 શબ્દો કહ્યા: મને સુખ આપો. થોડા જ દિવસોમાં તેની ખેતીમાં અનોખી ઉપજ થઈ, ઘરનું વાતાવરણ સુધર્યું અને તેનો વિશ્વાસ અડગ બની ગયો. ત્યારથી તે દર ત્રીજા સોમવારે મંદિર જઈને નંદીના કાનમાં પોતાની વાત કહેતો રહ્યો. ત્રીજા સોમવારે ઉપવાસનું પણ વિશેષ મહત્વ છે. ઉપવાસ ફક્ત ભોજન છોડવાનો નથી, પરંતુ ઇન્દ્રિયોને નિયંત્રિત કરવાનો અને મનને ભગવાનમાં લીન કરવાનો એક સાધન છે. ઉપવાસ દરમિયાન સાત્વિક આહાર લેવો, ખોટું બોલવાનું ટાળવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું અને શક્ય તેટલું જાપધ્યાનમાં સમય પસાર કરવો જોઈએ. સાંજે શિવલિંગ પર આરતી ઉતારી ભક્તો પ્રસાદ વિતરે છે.
પ્રસાદ સામાન્ય રીતે ફળ, મીઠાઈ અથવા ખીર હોય છે, જે સૌને વહેંચવામાં આવે છે. આજના સમયમાં પણ આ પરંપરા એટલી જ જીવંત છે. શહેરના મોટા મંદિરોમાં ત્રીજા સોમવારે લાંબી લાઈન લાગી જાય છે. યુવાનો, વૃદ્ધો, સ્ત્રીઓ, બાળકો સૌ શિવભક્તિમાં લીન રહે છે. નંદીના કાનમાં ઈચ્છા કહેનારની આંખોમાં એક ચમક હોય છે. એ ચમક વિશ્વાસની છે. એ વિશ્વાસ કે ભગવાન શિવ તેમની વાત સાંભળશે અને યોગ્ય સમયે ફળ આપશે. કેટલાક લોકો માટે આ માત્ર ધાર્મિક વિધિ છે, પરંતુ ઘણા માટે આત્મિક અનુભવ છે, જેમાં તેઓ ભગવાન સાથે સીધો સંબંધ અનુભવે છે. ભગવાન શિવ, જેઓ ભોળાનાથ તરીકે પ્રસિદ્ધ છે, ભક્તોની સચ્ચાઈથી ખૂબ જલ્દી પ્રસન્ન થાય છે. તેઓને ભોગથી નહીં, પણ ભક્તિથી પ્રસન્ન કરાય છે. નંદીના કાનમાં કહેલા 3 શબ્દો માત્ર ઈચ્છા નથી, પરંતુ તે ભક્ત અને ભગવાન વચ્ચેનો ગુપ્ત સંવાદ છે. આ સંવાદમાં કોઈ શરત નથી, કોઈ ભવ્યતા નથી, ફક્ત વિશ્વાસ છે. અને જ્યારે આ વિશ્વાસ શુદ્ધ મનથી કરવામાં આવે, ત્યારે તેનો પ્રતિસાદ જરૂર મળે છે. રાત્રે મંદિર શાંત થઈ જાય છે. દીવા ધીમે ધીમે ઝબૂકતા રહે છે. શિવલિંગ પર ચઢાવેલા બેલપત્ર સુગંધિત થઈ જાય છે. નંદી મહારાજ જાણે આખો દિવસ સાંભળેલી ભક્તોની વાતો શિવજી સુધી પહોંચાડતા હોય છે. કદાચ એ જ કારણ છે કે ત્રીજો સોમવાર, નંદીના કાનમાં 3 શબ્દો અને ભગવાન શિવની ભક્તિ ભક્તોના હૃદયમાં અડગ સ્થાન ધરાવે છે. જીવનમાં કેટલીય મુશ્કેલીઓ આવે, પણ આ દિવસ એક નવી આશા આપે છે, એક નવો વિશ્વાસ જગાવે છે કે ભગવાન તમારી બાજુમાં છે, તમારી વાત સાંભળે છે અને યોગ્ય સમયે તમારી ઈચ્છા પૂર્ણ કરશે.